હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ એનસીઆરટી જીસીઆરટીના વન લાઇનર પ્રશ્નોની. તો આની પહેલાંના અમુક વિડીયો તમે ન જોયા હોય તો એ તમને આઈ બટનમાં જોવા મળશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને જોવા મળશે. તો એ વિડીયો પહેલાં જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોની. રૂપિયાનું ચલણ કયા શાસકે શરૂ કર્યું હતું? તો ભાઈ રૂપિયાનું ચલણ તરીકેનો ઉપયોગ શેરશાહ સૂરી દ્વારા ભાઈ રૂપિયાનો ચલણ તરીકેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા ભાઈ? શેરશાહ સૂરી દ્વારા રૂપિયાનો ચલણ તરીકેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું? તમે જાણો છો મુઘલ સામ્રાજ્યનો રાજ્ય કરતા જહાંગીર, એનું સાચું નામ પૂછ્યું ભાઈ તો જહાંગીર. બરાબર, જહાંગીરનું સાચું નામ ભાઈ સલીમ હતું. સલીમ. શું નામ હતું ભાઈ? સલીમ એનું સાચું નામ હતું, વાસ્તવિક નામ હતું. સ્થાપત્યના રાજકુમાર તરીકે કોણ ઓળખવામાં આવે છે? કોને ઓળખવામાં આવે છે? તો ભાઈ શાહજહાંને સ્થાપત્યના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. શાહજહાંને સ્થાપત્યના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. આવું શું કામ? તો તમને ખબર હશે, તાજમહેલ. કયો મહેલ ભાઈ? તાજમહેલ કોના દ્વારા બંધાવવામાં આવ્યો? શાહજહાં દ્વારા. બરાબર. અથવા દિલ્હીમાં અનેક પ્રકારના જે સ્થાપત્યો છે એ કોના દ્વારા બંધાવવામાં આવ્યા? તો શાહજહાં દ્વારા જ બંધાવવામાં આવ્યા છે. એટલા માટે સ્થાપત્યના રાજકુમાર તરીકેનું બિરુદ કોને મળેલું છે ભાઈ? શાહજહાંને મળેલું છે. અકબરની આત્મકથાનું નામ શું છે? અકબરની આત્મકથાનું નામ છે અકબરનામા. શું છે ભાઈ? અકબરનામા એ અકબરની આત્મકથાનું નામ છે. અકબરનામા અકબરની આત્મકથાનું નામ છે. કયા મુઘલ શાસકે બધા જ ધર્મોના તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? તો ભાઈ અહીંયા વાત થાય છે અકબરે. બરાબર, ક્યાં મુઘલ એટલે અકબરે મુઘલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કર્યા, ભેગા કર્યા અને દીને ઇલાહી, બરાબર, દીને ઇલાહી નામના એક નવા જ સંપ્રદાયની સ્થાપના કરી ભાઈ. દીને ઇલાહી નામના એક નવા જ સંપ્રદાયની શું કરવામાં આવેલી છે ભાઈ? સ્થાપના કરવામાં આવેલી છે. મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો? ભાઈ તમે જાણતા હશો કે મુઘલ વહીવટી તંત્ર હોય છે ભાઈ. વહીવટી તંત્ર હશે, આ વહીવટી તંત્રમાં ભાઈ સૌથી સર્વોચ્ચ તરીકે ન્યાયાધીશ તરીકે કોને માનવામાં આવતો? તો કાઝીને માનવામાં આવતો ભાઈ. બરાબર, કાઝીને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકેની કામગીરી જે તે રાજકર્તા દ્વારા સોંપવામાં આવતી હતી. મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દો, શેર કરી દો, જેથી કરીને આવનારી તમામ એક્ઝામમાં તમને આ વિડીયો અવશ્ય ઉપયોગી બને. અને હા મિત્રો, જરૂરિયાતમંદ લોકો સુધી ફ્રીમાં અવેલેબલ છે આ વિડીયો, તો અવશ્ય શેર કરજો. આપણે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ભાઈ સંપૂર્ણ એનસીઆરટીના વન લાઇનર પ્રશ્નોને ભણાવવાનો પ્રયત્ન કરવાના છીએ. શાહજહાંનું હુલામણું નામ શું હતું? ભાઈ શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. ખુર્રમ ખાન. બરાબર, ખુર્રમ હતું ભાઈ, યાદ રાખજો. શાહજહાંનું હુલામણું નામ શું હતું ભાઈ? ખુર્રમ હતું. શાહજહાંનું હુલામણું નામ એટલે ખુર્રમ. અકબરનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ અકબરનો જન્મ અમરકોટના કિલ્લામાં થયો હતો. અમરકોટ ખાતે, અમરકોટના કિલ્લામાં કોનો જન્મ? અકબરનો જન્મ થયો હતો. તો એક ઔરંગઝેબનો પૂછાય. બરાબર, એક ઔરંગઝેબનો પૂછાય તો ઔરંગઝેબનો ક્યાં થયો હતો ભાઈ? દાહોદમાં થયો હતો. ક્યાં થયો હતો ભાઈ? દાહોદમાં થયો હતો. બિરબલનું સાચું નામ જણાવો. તો મહેશદાસ. બિરબલનું સાચું નામ શું છે ભાઈ? મહેશદાસ છે ભાઈ. બિરબલનું સાચું નામ મહેશદાસ છે. શાહજહાંએ કોની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો? તો આગળ જ ચર્ચા કરી ભાઈ. બરાબર, શાહજહાંને એક ઉપનામ મળેલું છે ભાઈ. કયું ઉપનામ એ તમે જાણો છો હવે તો, બરાબર ને? તો એ શાહજહાંને ઉપનામ મળ્યું અને એના માટે જવાબદાર તાજમહેલ બંધાવ્યો. તો તાજમહેલ બંધાવ્યો કોની યાદમાં? કોના યાદમાં એને બંધાવ્યો? તો મુમતાઝ મહલ. બરાબર, મુમતાઝ મહલની યાદમાં ભાઈ. મુમતાઝ મહલ એટલે પછી જો ત્યાંથી જ તાજમહલ આવું નામ પડી ગયું ભાઈ. બરાબર, મુમતાઝ
મુમતાજ. તો આ મુમતાજ મહલ મતલબ કે એની યાદમાં એણે શું બંધાવ્યો ભાઈ? શાહજહાંએ તાજમહેલ બનાવ્યો. પ્રેમનું પ્રતીક માનવામાં એને આવે છે. આગળ વધીએ. અકબરે કયો વેરો નાબૂદ કર્યો છે? તો અકબરે જજિયા વેરો. કયો વેરો? જજિયા વેરો નાબૂદ કર્યો હતો ભાઈ. અકબર દ્વારા જજિયા વેરાને શું કરવામાં આવ્યો હતો ભાઈ? નાબૂદ કરવામાં આવ્યો હતો. અકબર દ્વારા જે વેરો નાબૂદ કરવામાં આવ્યો એ કયો વેરો હતો ભાઈ? જજિયા વેરો. અકબરના દરબારમાં કયા જાણીતા મહેસૂલ નિષ્ણાંત દિવાન હતા, જે ખૂબ જ સારી એવી મહેસૂલ નીતિઓ બહાર પાડતા હતા? તો અકબરના દરબારમાં જાણીતા મહેસૂલ નિષ્ણાંત કોણ હતા? રાજા ટોડરમલ. કોણ હતા? રાજા ટોડરમલ એ જાણીતા એવા નિષ્ણાંત વ્યક્તિ હતા. શેના નિષ્ણાંત વ્યક્તિ હતા? તો મહેસૂલના નિષ્ણાંત એવા વ્યક્તિ હતા ભાઈ. શેના નિષ્ણાંત? મહેસૂલના નિષ્ણાંત એવા વ્યક્તિ હતા ભાઈ રાજા ટોડરમલ. બરોબર, રાજા ટોડરમલની વાત છે ભાઈ. ટોડરમલ આમ તો હિન્દુ હતા, પણ છતાં અકબરના દરબારમાં તેઓ મહેસૂલના એક નિષ્ણાંત તરીકે કાર્ય કરતા હતા. કવિ ફૈઝી કયા બાદશાહના સમયમાં થઈ ગયા? કવિ ફૈઝી છે ને ભાઈ અકબરના સમયમાં થઈ ગયા ભાઈ. કવિ ફૈઝી કોના સમયમાં થઈ ગયા? તો અકબરના સમયમાં કવિ ફૈઝી નામના બાદશાહ થઈ ગયા ભાઈ. કોના સમયમાં થઈ ગયા? અકબરના સમયમાં કવિ ફૈઝી નામના બાદશાહ થઈ ગયા. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? તો ભાઈ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીના મેદાનમાં. ક્યાં ભાઈ? હલ્દી ઘાટીના મેદાનમાં મહારાણા પ્રતાપ અને અકબર આ બંને વચ્ચે ભાઈ યુદ્ધ થયું હતું. યાદ રાખજો ભાઈ, આવા જ સવાલો તમારી આવનારી એક્ઝામમાં, આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે ભાઈ. બરાબર, વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. મુઘલ કાળની વાત છે ભાઈ. મુઘલ કાળમાં કાઝી કોને કહેવામાં આવતા હતા? તો અહીંયા આપણે ચર્ચા કરી લીધી છે ભાઈ. કાઝી તરીકે ન્યાયાધીશ હોય ભાઈ. કોણ હોય? એક પાવરફુલ પર્સન, ન્યાયાધીશ તરીકે જે કાર્ય કરતા હોય એ કાઝી હોય ભાઈ. કાઝી. બરાબર. ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી હતી? અથવા તો ફતેહપુર સિકરી કોણે બંધાવી? તો ફતેહપુર સિકરી બંધાવનાર એટલે અકબર. અને એમાંય બુલંદ દરવાજો ભાઈ. બુલંદ દરવાજો ગુજરાત જીત્યાની યાદમાં એણે શું બંધાવ્યો હતો ભાઈ? બુલંદ દરવાજો બંધાવ્યો હતો. તો ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી? સવાલનો જવાબ શું આવે? અકબર દ્વારા કરવામાં આવી. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો છે? જો શાહજહાંએ માત્ર ને માત્ર તાજમહાલ નથી બનાવ્યો ભાઈ. એણે તાજમહાલ નથી બનાવ્યો, પણ લાલ કિલ્લો, દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ પણ કોણે બંધાવેલો છે? શાહજહાંએ બંધાવેલો છે. જ્યાંથી 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, તે દિવસે ભાઈ ધ્વજ વંદન કરવામાં આવે છે, ધ્વજવંદન કરવામાં આવે છે. એ આ વાત છે ભાઈ. કોના શાસનકાળને મુઘલ શાસનકાળનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ભાઈ શાહજહાંના યુગને. કોના યુગને ભાઈ? શાહજહાંના યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કોનું સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો મુઘલ શાસનનો. કારણ કે સ્થાપત્ય ક્ષેત્રે એણે બહુ એટલે બહુ પ્રગતિ કરી હતી એટલા માટે. આગળ વધીએ. કોના સમય દરમિયાન શીખ ગુરુ અર્જુન સિંહનો વધ કરવામાં આવ્યો હતો? તો જહાંગીરના સમય દરમિયાન. કોના સમય દરમિયાન ભાઈ? જહાંગીરના સમય દરમિયાન શીખ ગુરુ અર્જુન સિંહનો શું કરવામાં આવ્યો ભાઈ? વધ કરવામાં આવ્યો હતો ભાઈ. મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હિત સ્ટડી યુટ્યુબ ચેનલ. મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સાથે સતત 25 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો? તો વીર દુર્ગાદાસ દ્વારા. કોને ભાઈ? વીર દુર્ગાદાસ દ્વારા 25 વર્ષ સુધી ભાઈ ઔરંગઝેબ સામે એણે સતત ને સતત ભાઈ સંઘર્ષ કરેલો હતો. કયો શહેનશાહ મહેલોનો બાંધનાર તરીકે ઓળખાય છે? તો મહેલોના બાંધનાર તરીકે પણ શાહજહાંને જ ઓળખવામાં આવે છે, કારણ કે સ્થાપત્ય ક્ષેત્રે એણે સૌથી સારી એવી કામગીરી નિભાવેલી છે એટલા માટે. દરબારે અકબરી ગ્રંથ કયા કવિએ લખ્યો છે ભાઈ? દરબારે અકબરી ગ્રંથ મહમદ હુસેન આઝાદે લખ્યો છે ભાઈ. કોણે લખ્યો છે? મહમદ હુસેન આઝાદ દ્વારા ભાઈ દરબારે અકબરી નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. અકબરના દરબારમાં કયા કવિએ સંસ્કૃત ગ્રંથોને પારસી ભાષામાં અનુવાદ કર્યા? તો અબુલ ફઝલ. બરાબર, અબુલ ફઝલ એનો ભાઈ કવિ ફૈઝી, એમના દ્વારા ભાઈ જે પારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા સંસ્કૃત ગ્રંથોને કઈ ભાષામાં? ફારસી ભાષામાં અનુવાદ કરી નાખવામાં આવ્યા હતા.
અકબરે કયા શહેરમાં તેના 9 રત્નો એટલે કે 9 કલાકારો અને તત્વચિંતકોને આશ્રય આપ્યો હતો? તો ફતેહપુર સિકરી ખાતે જ અકબરે ફતેહપુર સિકરી ખાતે જ અકબરે તેના 9 રત્નોને કલાકારોને અને તત્વચિંતકોને શું આપ્યો હતો ભાઈ? આશ્રય આપ્યો હતો. ફતેહપુર સિકરી મુકામે જ. દિલ્હીમાં આવેલ મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવેલ છે? તો ઔરંગઝેબ દ્વારા ભાઈ. ઔરંગઝેબ દ્વારા દિલ્હીમાં આવેલી મોતી મસ્જિદનું નિર્માણ કરાવેલું છે. મોતી મસ્જિદના નિર્માતા તરીકે ઔરંગઝેબનું નામ આવે વાલા મિત્રો, યાદ રાખજો ભાઈ, આવા સવાલો પૂછાઈ શકે છે.